નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 2 વિષય વિજ્ઞાનમાં બરાબર પ્રાણીઓમાં પ્રજનન, વનસ્પતિમાં પ્રજનન બરાબર, જેની વાત આપણે કરવાના છીએ. જો ચેનલ પર તમે નવા હોય બરાબર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 7ના મિત્રો સુધી એને શેર કરો. ચાલો તો 3 ભાગમાં આપણે આ ચેપ્ટર આખું છે તે જોશું. ચેપ્ટર 8 સેમેસ્ટર 2 બરાબર, વનસ્પતિમાં પ્રજનન. ચાલો એમાં પહેલો સવાલ એમસીક્યુમાં છે કે ભાઈ ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનનની કયા પ્રકારનું કહેવાય? તો મિત્રો ઈસ્ટમાં જે થાય એને કહેવાય કલિકા સર્જન કહેવામાં આવે. બીજું છે કયું સજીવ અવખંડન પદ્ધતિથી પ્રજનન કરે? તો કે લીલમાં થાય, ખાસ કરીને સ્પાયરોગેરા નામની લીલમાં જોવા મળે. ત્રીજું છે હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી સર્જન થાય? તો કે સાહેબ એમાં બીજાણુ ઉત્પન્ન થાય, પૂરેપૂરા વિકસિત ન હોય બરાબર, એને બીજાણુ સર્જન કહેવામાં આવે છે. ચોથું, બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી અન્ય વનસ્પતિ કઈ છે? હંસરાજમાં તો છે, એની સિવાય બીજી કઈ વનસ્પતિમાં બીજાણુ સર્જન થાય? તો કે બ્રેડ ઉપર જોવા મળતી ફૂગમાં, બ્રેડ મોલ્ડ અથવા મ્યુકરમાં. પાંચમું, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય? તો કે પ્રકાંડ, પર્ણ, મૂળ અને પુષ્પ. તો કે પાનફૂટી કીધી છે તો પાનફૂટીના પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. પરાગાશય કોનો ભાગ છે? પરાગાશય એ પુંકેસર ઉપર આવેલો છે, એટલે પુંકેસરનો ભાગ કહી શકાય બરાબર, એ આવશે. સાતમું છે નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? તો કે અંડાશય એનો ભાગ કહેવાય, પરાગવાહિની કહેવાય, પરાગાસન કહેવાય, પરાગાશય ન કહેવાય. તો ઓપ્શન સી આવશે કે પરાગાશય સ્ત્રી કેસરનો ભાગ નથી. આઠમું, કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ થાય? બીજ વિકિરણ એટલે ફેલાવો. પવન દ્વારા ફેલાવો થતો હોય એવી વનસ્પતિઓ કઈ છે? તો કે સાહેબ આપેલ તમામ. સરગવો છે, મેપલ છે, મદારના જે બીજ છે એ હલકા હોય એટલે પવન દ્વારા ફેલાય, તો કે આપેલા તમામ. કોના બીજ કાંટાવાળા હોય છે? તો કે યુરેના. ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે યુરેનાના બીજ કાંટાવાળા હોય છે. 10મું, વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો કે સાહેબ પ્રજનન વનસ્પતિમાં પુષ્પમાં થાય, તો કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે તે કહેવાશે. 11મું છે નર અને માદા જન્યુઓનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહેવાય? તો કે નર અને માદા જન્યુના જોડાવાની ક્રિયા એને કહેવામાં આવે ફલન કહેવાય, ફર્ટિલાઇઝેશન. 12મું, નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી છે? તો કે સાહેબ પપૈયા, તરબૂચ અને મકાઈ એની અંદર ઓપ્શનમાં આવે, તો પપૈયા અહીંયા આપ્યું છે તો એના ફૂલ એકલિંગી છે. નીચેનામાંથી કયું ફળ એ માસળ ફળ છે? તો કે સાહેબ જેની છાલ દળદાર હોય, તો કેરીની છાલ ઉપર દળ ચોંટ્યું હોય તો કેરી છે એ માસળમાં આવશે. કઈ વનસ્પતિના બીજનો ફેલાવ પ્રાણી દ્વારા થાય છે? તો કે સાહેબ સૂર્યમુખી, મેપલ ને એ તો આપણે પહેલા કીધું બરાબર, પ્રાણીઓ દ્વારા તો કે ગાડરિયાના બીજ છે એ પ્રાણી ઘેટા બકરાના શરીરે ચોંટી જાય અને એક સ્થાનેથી બીજા સ્થાને જાય. ચલો ખાલી જગ્યામાં કહે છે કે ભાઈ વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. તો નવો છોડ બનવાની ક્રિયા વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે તો આવા પુષ્પ એને એકલિંગી પુષ્પ કહેવાય. પરાગરજનું જે પુષ્પના પરાગાશયમાંથી તે જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા એને કહેવામાં આવે પરાગનયન. બીજું છે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયા એને ફલન કહેવાય. બરાબર છે.
બીજ ફેલાવાની પ્રક્રિયા પવન દ્વારા, પ્રાણીઓ દ્વારા અને પાણી દ્વારા થઈ શકે. એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજનો ફેલાવો આટલા પરિબળો દ્વારા થાય. છઠ્ઠું છે ખાલી જગ્યા પ્રજનનમાં વનસ્પતિના બીજ રોપ્યા વગર નવો છોડ ઉત્પન્ન થઈ શકે. તો કે અલિંગી પ્રજનનમાં બીજ ઉગાડવાની જરૂર નથી, એની વગર નવો છોડ બનાવી શકાય. સાતમું, ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતો જે ટુકડો છે એને ખાલી જગ્યા કહેવાય. તો કે એને કલમ કહેવાય, જેમાંથી નવો છોડ પેદા થાય. ફલન થયા બાદ અંડક ખાલી જગ્યામાં પરિણમે. તો કે ફલન થયા પછી અંડકમાંથી શું બને? તો કે બીજ બનશે. અને નવમું, વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં થાય? તો કે અંડાશય અથવા તો અંડકની અંદર લખી શકાય. અંડાશયની અંદર અંડક છે, ત્યાં ફલનની ક્રિયા થાય. ચાલો એક વાક્યમાં ઉત્તર, એક શબ્દમાં માત્ર ઉત્તર લખો કે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી હોય એવી એક કોષી ફૂગ કઈ છે? તો કે કલિકા સર્જન જોવા મળશે ઈસ્ટમાં. મ્યુકર એ ફૂગ છે, એમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય? તો કે સાહેબ એમાં બીજાણુ સર્જન જોવા મળે છે. પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય? તો કે પરાગરજ ભૂકેસરના પરાગાશયમાં ઉત્પન્ન છે તે થાય. ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈને શું બને? તો કે ફલિતાંડનો વિકાસ થઈને ભ્રૂણ બનશે. બરાબર છે. પાંચમું, વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈને શું બને? તો કે ફળ. અંડકનો વિકાસ થઈને અહીંયા લખ્યું છે બીજ, અંડાશયનો વિકાસ થઈને ફળ બને. સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલી ગાદી જેવી રચનાને શું કહેવામાં આવે છે? તો કે પરાગાસન તરીકે એને ઓળખાય. ચાલો ખરા ખોટામાં છે વાનસ્પતિક કલિકાઓ દ્વારા નવા છોડ વાનસ્પતિક કલિકા દ્વારા નવા છોડનું સર્જન કરી શકે? તો કે વિધાન ખરું છે. બીજું, પાન ફૂટીનું પર્ણ ભીની સપાટી ઉપર પડે તો કેની કિનારી પરની દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરી શકે? તો કે વાત સાચી છે, ખરું છે. ઈષ્ટ બહુકોષી સજીવ છે? તો કે એ ખોટું છે. ઈષ્ટ એક કોષી સજીવ છે. ઈષ્ટ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે? તો એ પણ ખોટું છે. એની અંદર કલિકા સર્જન થાય. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિના છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય? તો કે ખરું છે, થોર. બરાબર. ગુલાબના પુષ્પો દ્વિલિંગી હોય છે? તો કે ખરું છે. મેપલના જે બીજ છે એ કાંટાવાળા હોય? તો કે ખોટું. મેપલના બીજ કાંટાવાળા ન હોય. બાલાસમના બીજ પાણી દ્વારા બીજ વિકિરણ પામે? તો એ પણ ખોટું છે. ફલન પામેલો અંડકોષ એને ફલિતાંડ કહેવાય? તો કે વિધાન સાચું છે. અને બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે? તો કે ખરું છે. ચાલો આ હતા ખરા ખોટા. એક વાક્યમાં ઉત્તરો આપીએ કે ભાઈ વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની રીત એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. મ્યુકર શું છે? તો કે ભાઈ મ્યુકર એ એક બ્રેડ ઉપર ઉગી નીકળતી ફૂગ છે. ત્રીજું છે સ્પાયરોગાયરા શું છે? તો કે તળાવના પાણી ઉપર લીલા રંગનો જે જથ્થો જોવા મળે છે અથવા તંતુઓ, તાતણાઓ જોવા મળે એ સ્પાયરોગાયરા નામની લીલ છે. પરાગરજના વાહકો જણાવો કે કોણ પરાગરજનું વહન કરે? તો કે પરાગરજના વાહકોમાં પવન છે, પાણી છે અને કીટકોમાં પતંગિયું, મધમાખી, ભમરો વગેરે પરાગરજના વાહકો છે. ફલન બાદ પુષ્પનું શું થાય? તો કે સાહેબ ફલન બાદ અંડાશયમાંથી ફળ બને. અંડકોષ નહીં પરંતુ અંડકમાંથી છે તે બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો છે તે ખરી પડે છે. બીજનો ફેલાવો, બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો. તો કે સાહેબ બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળોમાં પવન છે, પાણી,
પ્રાણીઓ, પક્ષીઓ આ બધા બીજ વિકિરણમાં અગત્યનો ભાગ ભજવે. પરાગાસન કોને કહેવાય? તો કે પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના ભાગે પહોંચી ગાદી જેવી રચના આવી છે જેને પરાગાસન કહેવાય. સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ એ પરાગાસન અને પુંકેસરનો ઉપરનો ભાગ એ પરાગાશય. સ્ત્રી કેસરના ભાગો જણાવો. તો કે સ્ત્રી કેસરના 3 ભાગો છે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. અલિંગી પ્રજનનની કોઈ પણ 3 રીતો જણાવો. તો કે કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન, પુનઃસર્જન. બરાબર, આ એની રીતો. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ અદ્દલ પિતૃ જેવો શું કામ હોય છે? તો કે સાહેબ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી બને છે એટલે અદ્દલ એટલે અસલ તદ્દન એના પિતૃ જેવો હોય છે. પવન દ્વારા બીજનો ફેલાવ થતો એવી વનસ્પતિઓના નામ આપો. તો કે સરગવો, મેપલ, સૂર્યમુખી, મદાર, આંકડો, ડોડી, શીમળો, કણજી વગેરે જેવી વનસ્પતિ છે, બરાબર, જેના બીજનો ફેલાવો પવન દ્વારા છે તે થાય છે. પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય એવી વનસ્પતિ તો કે નારિયેળી છે, કમળ છે, પોઈણું લખ્યું છે, રજકો અને તકમરિયા, નેતર આ બધાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે. કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિના નામ આપો. તો કે ગાડરિયું છે, ગોખરું છે, ઝીપ્ટો લખ્યું છે, અંગેડી આ બધાના વૃક્ષો બીજ કાંટાવાળા હોય છે. અને માસલ ફળો તો કે સાહેબ કેરી છે, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી વગેરે માસલ ફળો છે તે કહેવાય. ચાલો તો આટલે સુધીનું રાખીએ. આવતા વિડીયોમાં બાકીના ભાગોની વાત કરશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.